એક જંગલમાં એક કાગડો રહેતો. એ કાગડો બહુ ચપળીયો હતો, એટલે કે હંમેશા કંઈક નટખટ કરતો. એક દિવસ એને મીઠી અવાજમાં બોલતી લીલી પોપટ જોવા મળી. પોપટ બોલતી તો બધા પંખીઓને આનંદ આવે. કાગડાએ વિચાર્યું, અરે, આ પોપટ તો બધાને મોજ કરાવે છે, પણ હું કેમ પછાત રહી જાઉં? મને પણ કંઈક કરવું જો પડે. એણે પોપટ પાસે જઈને કહ્યું, પોપટબેન, તારો અવાજ તો મીઠો છે, પણ હું તો ગીત બનાવું છું. પોપટે આશ્ચર્યથી પૂછ્યું, ગીત? તું કાગડો તો ફક્ત કા કા જ બોલે ને? કાગડાએ મસ્તીથી કહ્યું, હા, પણ મેં કા કા પણ સંગીત બની શકે. એ પછી કાગડો કા કા કરે, પોપટ મીઠું તૂટ ગાય, સાથોસાથ ઝાડ પરના ટેટુડિયા, ચકલી અને માયના પણ અવાજમાં જોડાઈ ગયા. ધીમે ધીમે આખું જંગલ સંગીતથી ગૂંજી ઉઠ્યું. હવે કાગડો એકલો નહીં, પણ બધા સાથે મોજ માણતો થયો. શિક્ષા: એકલા મોજ કરતા કરતા બધાને જોડીએ તો આનંદ બમણો થઈ જાય.